એમાં કિચલપુરથી પધારે ભગતરામ મહારાજ, દહીબા માતાજી, વીણામાં માતાજી, મનુરામ મહારાજ, જનતા ભોઈ તેમજ દરેક ગામમાંથી અનેક નામી અને અનામી સંતો પધારેલ છે. સૌને અભિનંદન. લગભગ 10 વાગ્યાથી વાણી અને સત્સંગનો લાભ આપ લઈ રહ્યા છે. આ જે કાર્યક્રમ છે એનો હેતુ જાણવો એ આપણા માટે જરૂરી છે. કેમ કે આવા જે મેળાવડા થતા હોય, આવા જે કાર્યક્રમો થતા હોય એમાં સંતો સદગુરુ મહારાજ આપણી સમક્ષ કઈ લઈને આવતા હોય. ગુરુ મહારાજે ક્યારની વાત કરી છે કે અમારે તમારી જોડેથી કોઈ ધન સંપત્તિ જોઈતી નથી, પૈસા જોઈતા નથી, પણ તમારી જે કુટેવો છે, તમારા જે વ્યસનો છે, આ બધું છોડવાની વાત છે. જેમ યુગ બદલાય છે તેમ વ્યક્તિની વિચારસરણી પણ બદલાય છે. તમે સતયુગને જુઓ, ત્રેતા યુગને જુઓ, દ્વાપર યુગને જુઓ અને અત્યારે જે ચાલે છે કળિયુગને જુઓ. કળિયુગ એ નામ આધારા છે, પણ એ નામ દરેકને મળતું નથી. એમ કયું નામ? તો જે નામનો મહિમા છે એ તમને આવા સદગુરુ મહારાજના સાનિધ્યમાં આવો, તમારું જે તન મન ધન છે એને ઉછાવર કરો, એમના શરણે ધરી દો, તો તમને એ નામનો મહિમાની ખબર પડે. અને એ નામ જો મળે તો જ તમારા જે 4 પુરુષાર્થો છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ 4 પુરુષાર્થો તમારા સાર્થક થાય. આપણા જીવનની જે અવસ્થાઓ છે એ અવસ્થા પ્રમાણે આપણને જીવતા નથી આવડતું. એ જ્ઞાન આપણને સદગુરુ મહારાજ શીખવાડે. આપણા આશ્રમો પ્રમાણે જીવાડવાની કે જે રીતો છે એ સદગુરુ મહારાજ જોડે છે. બાકી મનુષ્ય દેહ આયા છતાંય પ્રાણીની જેવી રીતો અને પદ્ધતિઓ લઈને જો આપણે જીવન વ્યતીત કરીએ તો આપણી આગલી જે યોનિઓ છે એ બધી જેમ ગઈ ને એમાં મનુષ્ય દેહ પણ આપણો પસાર થઈ જવાનો. અને આપણો જે ખરો અર્થ શું છે કે ભાઈ હું કોણ, હરિ કોણ, અને આ મનુષ્ય દેહ આયા પછી આપણે કયું કાર્ય કરવાનું છે આગલી યોનિઓ નથી કરી શક્યા. એટલા માટે આપણો આ જે ફેરો છે એ નિષ્ફળ ન જાય એટલે જાગવાની જરૂર છે. સંતો આપણને જગાડે છે, સદગુરુ મહારાજ આપણને જગાડે છે. એક એક શબ્દો બહુ કિંમતી છે. એક શબ્દ જો સારો મળી જાય તો આપણું જીવન સાર્થક બની જાય, અને એક શબ્દ જો આપણને ખરાબ મળી જાય તો આપણું જીવન બરબાદ બની જાય. આપણને સારા શબ્દો ક્યાંથી મળે? આવા સદગુરુ મહારાજના અને સંતોના સાનિધ્યથી મળે. બાકી એમ રસ્તે જતા આવતા કે આપણને સારા શબ્દો ના મળે. આપણા પાડોશી જોડે, આપણા સમાજ જોડે, આપણા વર્ગ જોડે આપણને આવા સારા શબ્દો મળવાના નથી. કેમ કે કોઈને જાગવું નથી, જાગવા દેવું નથી. અને જાગવાનો મોકો આવ્યો છે, જો ના જાગીએ તો તકલીફની વાતો છે સાહેબ. આપણો આ જે ફેરો છે નિષ્ફળ જવાનો. એક વખત અકબર જે રાજા હતો એ અકબર રાજાએ બિરબલને એક કામગીરી સોંપી કે બિરબલ તું એક કામ કર, આપણા નગરમાં જેટલા મૂર્ખ છે ને એની યાદી બને. એટલે એ બિરબલ એક જે બજાર હતી એ બજારની વચ્ચે આ ધંધો કરવા માટે બેઠો, અને એમાં એ જે યાદી બનાવતો હતો એની જોડે જોડે એક જે ખાટલો હતો એ ભરવાનું કાર્ય કરતો હતો. એટલે યાદી બનાવતા અને જ્યારે અકબર ત્યાં પોતે આવે છે અને બિરબલને પૂછે છે, બિરબલ તારું કાર્ય કેટલા આવ્યું? તો કે ફક્ત એક જ નામ ઘટે છે. અને રાજા એમ પૂછ્યું, બિરબલ આ તું શું કરે છે? ત્યારે બિરબલે રાજાનું નામ પણ અંદર એડ કરી દીધું. પછી યાદી આપી રાજા કે રાજાજી તમારું કાર્ય પૂર્ણ થઈ ગયું. રાજાએ યાદીને જોઈ, બિરબલને કીધું, બિરબલ આમાં તો મારું પણ નામ છે. બિરબલ કહે છે કે રાજાજી આવા ધોળા દિવસે હું જે કાર્ય કરું છું આખું જગત જોવે છે, આખું બજાર જોવે છે, અને તમે પણ આવીને મને એમ પૂછ્યું આ શું કરે છે, મારું કાર્ય તમે પૂછ્યું એટલે આ યાદી તમે પણ આવી ગયા. આવો આપણને સંકેત કોણ આપે? આપણને જીવવાની રીત કોણ બતાવે? આ એક દ્રષ્ટા તો આપણને જીવનની રીતો બતાવે સાહેબ, ખાલી મોજ શોખ માટે નથી. પણ આપણે તો જીવનમાં આવ્યા પછી આપણું પોતાનું જે કાર્ય છે ને ભૂલી ગયા છે. પણ એ કાર્ય આપણને યાદ કોણ કરાવે? સદગુરુ મહારાજ કરાવે. અને એમ સીધે સુધી યાદ આવે એમ નથી. પેલા તો પ્રતિજ્ઞા લેવી પડે. 5 વિષયો જેને પાડે ને એને મનુષ્ય કહેવાય. એમ ભજનમાં ક્યારનું કીધું
કયા 5 વિષય? દારૂ હોય, તાળી, જુગાર, મોસાર, પર સ્ત્રી, પર પુરુષ નો સંગ ના કરાય, ચોરી ના કરાય, વ્યભિચાર ના કરાય. આવા જે આપણા નિયમો જે છે, બદીઓ જે છે એને જીવનમાંથી કાઢવાની, તો જ આપણે મનુષ્ય બનીએ. અને આવું જે લઈને ફરતા ને એને મનુષ્ય ના કહેવાય. અને પેલા મનુષ્ય બનીએ ને તો આપણી પોતાની ઓળખ થાય. સદગુરુ મહારાજના શરણે જ્યાં પછી સદગુરુ મહારાજ આપણને સીધા સ્વીકાર એવા નથી, પેલા આપણને પવિત્ર બનાવે. એટલા માટે કહેવામાં આવે છે કે વાઘનું કે સિંહણનું જે દૂધ હોય સાહેબ, એ સોનાના પાત્રમાં ઠરે. તો આપણને સોનાના પાત્ર સમાન બનાવવામાં આવે, પેલા પવિત્ર બનાવવામાં આવે, અને પછી ઉચ્ચ પ્રકારનું જ્ઞાન આપવામાં આવે, અને તો જ એ જ્ઞાન આપણા જીવનમાં ઉતરે ને આપણું જીવન સાર્થક બને. પછી આપણને ખબર પડે કે આપણે કોણ છે એમ. આજ સુધી અન્યના ડરથી આપણે જીવતા હતા, બીજાને જોઈને ડરતા હતા, અને આપણું જીવન સાહેબ ફોગટમાં કાઢ્યું. એટલે ભજનની બે પંક્તિઓ લઈએ પછી આગળ વધીએ. સદગુરુની શાન ને